નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક ફગાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આખરે ગુજરાતના ભાગોમાં મેઘ સવારી ક્યારે આવી પહોંચશે, આગામી દિવસોમાં વાવણી લાયક વરસાદની સંભાવનાઓ કઈ તારીખોમાં છે અને આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદની શક્યતાઓ છે. સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને આપણે જે વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે સમયગાળો હવે ખૂબ નજીક આવી ગયો છે. માયાનગરી મુંબઈ સહિતના વિસ્તારોમાં આજે વરસાદી માહોલની શરૂઆત થઈ ગઈ છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક ભાગોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. તો જે વરસાદી વાદળો છે તે દક્ષિણ ગુજરાતના ભાગો સુધી આજે પહોંચી ગયા છે અને જેના પરિણામ સ્વરૂપે આવતીકાલે હવામાન વિભાગ મહારાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો સુધી ચોમાસું બેસવાની સત્તાવાર રીતે જાહેરાત કરી દેશે. ત્યારે મિત્રો, ખાસ કરીને હવે આપણા મનમાં સવાલ થાય કે ગુજરાત માટે વાવણી લાયક વરસાદની શક્યતાઓ ક્યારથી દેખાઈ રહી છે. તો તે બાબતની માહિતી જાણીએ, ત્યારબાદ આજના વરસાદના વિસ્તારો વિશેની માહિતી જાણીશું. તો મિત્રો, હાલ આગામી 2-3 દિવસ સુધી હજી વરસાદની ગતિવિધિ છૂટી છવાઈ રહેશે, પરંતુ વરસાદના વિસ્તારો છે તે ક્રમશઃ એકંદરે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધવાની સંભાવનાઓ દેખાય છે અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં સારો વરસાદ જોવા મળશે. ત્યારે મિત્રો, ખાસ કરીને આમ જોવા જઈએ તો હવે વાતાવરણ છે તે 2-3 દિવસ બાદ ધીમે ધીમે જે સૂકા પવનો ગુજરાત ઉપર છે તે હટવાની શરૂઆત થઈ જશે અને લગભગ 25 તારીખ આજુબાજુથી સૂકા પવનો છે તે હટતાની સાથે જ વરસાદની શરૂઆત થઈ તે પ્રકારની શક્યતાઓ દેખાઈ છે. 25 થી લઈને જૂન એન્ડ સુધીના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના ભાગો છે અને ગુજરાતના અમુક વિસ્તારો છે તેમાં વાવણી લાયક વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રના જે બાકી રહેલા વિસ્તારો છે તેમાં પણ વાવણી લાયક વરસાદની શરૂઆત 25 થી 30 જૂન વચ્ચેના સમયગાળા દરમિયાન જોવા મળશે. અને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો જુલાઈ મહિનાનું પ્રથમ સપ્તાહ છે તેમાં ખૂબ જ સારો વરસાદનો રાઉન્ડ જોવા મળે તે પ્રકારના સંકેતો અત્યારે જણાઈ રહ્યા છે અને આ સમયગાળો છે તે સમગ્ર ગુજરાત માટે સારો રહે તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. એટલે કચ્છ, ઉત્તર ગુજરાત સહિત ગુજરાતના તમામ વિસ્તારો છે તેમાં આ સમયગાળા દરમિયાન વાવણી લાયક વરસાદની શક્યતાઓ અત્યારની જે લાંબા ગાળાના મોડેલોની અપડેટ છે તે મુજબ જોવા મળી રહી છે. તો મિત્રો, 25 તારીખથી જે પણ ખેડૂત મિત્રો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે વરસાદ છે તે 25 તારીખનો જે સમયગાળો છે તે પાર કર્યા બાદ શરૂ થઈ જશે અને ધીમે ધીમે 25 તારીખ પછીનો જેમ સમયગાળો પસાર થશે તેમ તેમ વરસાદની વિસ્તાર અને વરસાદની તીવ્રતા છે તે ક્રમશઃ વધારો થતો જશે. અને એકંદરે જોવા જઈએ તો આમ જોવા જઈએ તો 5 જુલાઈ સુધીના સમયગાળા દરમિયાન ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં સારામાં સારો વાવણી લાયક વરસાદ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. એટલે આ પ્રકારની શક્યતાઓ અત્યારે જે મોડેલો છે તે મુજબ દેખાઈ રહી છે. સૂકા પવનો હટી રહ્યા છે અને વરસાદનું આગમન પણ હવે ટૂંક સમયમાં થવા જઈ રહ્યું છે. ત્યારે મિત્રો, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે વરસાદની ગતિવિધિ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ છે. આજની જે અપડેટ મુજબ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં આજે વધઘટ સાથે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. વરસાદ પણ ચાલુ છે અને આજે ખાસ કરીને સુરત, વલસાડ, વાપી, દમણ, દાદરા નગર હવેલી, તાપી, નર્મદા, ડાંગ સહિતના ભાગો છે તે ભાગોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ જોવા મળશે. અને સાથે સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં આજે પણ અમરેલી, મહુવા આજુબાજુનો ભાગ છે, ભાવનગર જિલ્લાના ભાગો છે, ગીર સોમનાથ જિલ્લાના ભાગો છે અને તેને લાગુ જૂનાગઢ જિલ્લાના ભાગો છે તે વિસ્તારમાં પણ આજે ક્યાંક ક્યાંક વરસાદની શરૂઆત થાય તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે આજે જે વિસ્તાર સૌરાષ્ટ્રમાં જણાવ્યા તેમાં વધુ શક્યતાઓ દેખાઈ રહી છે. બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લાના ભાગોમાં પણ ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળી જાય, પરંતુ વધુ શક્યતાઓ આજે અમરેલી, ભાવનગર અને તેને લાગુ ગીર સોમનાથ જિલ્લાના ભાગોમાં જણાઈ રહી છે. અન્ય તરફ બીજા ભાગો છે તેમાં વરસાદી ઝાપટા છૂટાછવાયા ભાગોમાં જોવા મળી શકે છે. પરંતુ હવે આપણે અગાઉ અપડેટમાં જે માહિતી આપી છે તે મુજબ વાતાવરણ સેટ થતું જશે. સૂકા પવનો હટી રહ્યા છે અને ધરતીપુત્રો જે વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે હવે ટૂંક જ સમયમાં આવી રહ્યો છે.